अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ। ગઈકાલના પાઠમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધીશું। તો હવે જે આપણું કર્માશય છે અને નિયત વિપાકવાળું છે, અદૃષ્ટ જન્મવાળું છે, એનું ફળ આપણને જાતિ, આયુ અને ભોગના રૂપમાં મળે છે। તો એ જે જાતિ, આયુ અને ભોગના રૂપમાં જે આપણને ફળ મળે છે એ કેવી પ્રકારનું હોય, કેવી રીતનું હોય, તો એના માટે આ 14મા નંબરનું સૂત્ર છે, સાધનપાદનું 14મું સૂત્ર છે, તે હલાદ પરિતાપ ફલાહ પુણ્યા પુણ્ય હેતુત્વાત। તો ઉચ્ચારણ કરજો, માઇક ખોલી લેજો। તે હલાદ પરિતાપ ફલાહ પુણ્ય અપુણ્ય હેતુત્વાત। તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવે છે? તે એટલે એ જે જાતિ, આયુ અને ભોગ, આ જે ત્રણ વસ્તુ છે એ હલાદને આપનાર છે, એટલે આનંદને પણ આપે છે, અને પરિતાપ એટલે દુઃખને પણ આપે છે। હલાદ ફલા પરિતાપ ફલા, જાતિ, આયુ અને ભોગ આ સુખને આપનાર પણ હોય છે અને આનાથી દુઃખ પણ મળે છે। કેવી રીતે આપણે જોઈ શકીએ કે આપણી જેમ જાતિ એટલે જન્મ આનંદદાયક પણ હોઈ શકે છે અને દુઃખદાયક પણ। આપણે ઘણી બધી વખત જોઈએ છીએ કે જ્યારે જન્મ થતો હોય તો અલગ અલગ પરિસ્થિતિ હોય। જ્યારે સામાન્ય રૂપથી જન્મ થાય તો બાળકને તકલીફ નથી થતી, પણ જ્યારે થોડુંક ક્રિટિકલ થઈ જાય, બાળક ફરી જાય ને એવી કંઈક પરિસ્થિતિ હોય ત્યારે બાળકને પણ તકલીફ થતી હોય। તો જન્મ ટાણે પણ એક દુઃખદાયક હોય અને એ પરિસ્થિતિ ઉપર હોય, અને બીજું એક કયા જગ્યાએ જન્મ મળવું એ પણ સ્થિતિ હોય કે સારા પરિવારમાં જન્મ મળવું। સારા પરિવારમાં જન્મ મળે તો એ જન્મ આપણા માટે આનંદદાયક હોય, અને ખરાબ પરિવારમાં અધાર્મિક હોય કે અત્યંત ગરીબ હોય, અત્યંત દુઃખી પરિવાર હોય, એવા પરિવારમાં જન્મ મળે તો એ આપણા માટે એ જન્મ દુઃખદાયક હોય। અને સારા પરિવારમાં સંસ્કારી માતા પિતા હોય, સારા કુટુંબીજન હોય, સંપન્ન પરિવાર હોય, એવા પરિવારમાં આપણો જન્મ થાય તો અહીંયા આપણને આપણો જે જન્મ છે એ લાદવાળો હોય, સુખવાળો હોય, એ જન્મ આપણને સુખ આપનાર હોય છે। આપણે બીજી જાતિઓમાં જોઈએ કે પશુ છે, પક્ષી છે, એમાં પણ આવી રીતની ભિન્નતા હોઈ શકે છે। એ કર્માશયના આધારે હોય। તો જ્યારે આપણા પુણ્ય હોય, સારા પુણ્ય હોય તો આપણો જે જન્મ હોય એ પણ સારી રીતે થાય, અને કદાચ આપણા અપુણ્ય હોય તો જન્મ ટાણે પણ ઘણી બધી તકલીફો થાય છે, અપંગ પેદા થાય છે, ઘણી વખત જન્મીને થોડીક વાર પછી મૃત્યુ પણ થઈ જાય છે। તો અપુણ્ય હોય, પાપ વધારે હોય આપણા પૂર્વજન્મ, તો આપણને જન્મ ટાણે પણ દુઃખ થાય છે, અને એવા પરિવારમાં પણ જન્મ મળે છે જે આપણો જન્મ દુઃખદાયક હોય છે। અને અહીંયા તાપ એટલે દુઃખ હોય, તાપને આગળ પરિતાપ એટલે અત્યંત દુઃખદાયક પણ હોઈ શકે છે। તો જાતિ, આયુ અને ભોગ હા લાદ ફળવાળા પણ હોઈ શકે છે, અને તાપ એટલે દુઃખ પણ મળી શકે છે। અને એનું હેતુ શું છે, કારણ શું છે કે કોઈ જન્મ આપણું સુખદાયક છે અને કોઈ જન્મ આપણું દુઃખદાયક છે, અને પાછળ કારણ શું છે? તો પુણ્ય અપુણ્ય હેતુત્વાદ। આપણા કર્માશય પુણ્ય સારું હોય તો પુણ્યના હિસાબે આપણને સારો જન્મ મળી શકે, સારી જગ્યાએ મળી શકે છે, સારી રીતે જન્મ થઈ શકે છે। આપણા પાપ વધારે હોય તો આપણો જન્મ પણ દુઃખદાયી થઈ શકે છે। તેવી જ રીતે આયુ પણ સુખકારી હોય ને દુઃખકારી હોય।
ચરક સંહિતાની અંદર, આયુર્વેદની અંદર આયુ માટે કહેવામાં આવ્યું છે દુખાયુ અને સુખાયુ, બે શબ્દ આવ્યા છે, દુખાયુ અને સુખાયુ. આયુ તો આપણને મળી છે, મનુષ્ય જન્મની જે આયુ એ 100 વર્ષે મળી છે, પણ અત્યંત દુઃખદાયી છે. આપણને કોઈ જન્મજાત કોઈ રોગ આવી ગયો છે, જન્મથી જ આપણને કંઈ રોગ છે, તો આપણી આખી આયુ એ રોગના હિસાબે આપણને દુઃખદાયી હોય, કંઈક અપંગ છીએ, આંધળા છીએ કે ગમે એ હોય, તો એ એક વસ્તુ આપણને દુઃખ આપતી રહે, તો આપણી આયુ પણ દુઃખદાયી હોઈ શકે છે. અને આપણી આયુ સુખકારક પણ હોઈ શકે છે કે આપણે સારા પરિવારમાં જન્મ થયો હોય અને આગળનું જે બધું વાતાવરણ છે એ સારી જગ્યાએ છે, એનાથી આપણી આયુ પણ સારી રહે છે, સુખદાયક છે. આપણું શરીર સ્વસ્થ છે એ વાતાવરણના હિસાબે, ખાનપાનના હિસાબે, માતા પિતા, પરિવાર, સમાજ એ સારો છે, એવી જગ્યાએ આપણને જન્મ મળે તો આપણને બીજા કષ્ટો ઓછા થાય, તો આપણી આયુ છે એ સુખદાયક હોય. તો સુખાયુ પણ હોઈ શકે છે અને દુખાયુ એ પણ પુણ્ય અને અપુણ્યના આશ્રિત છે. પછી છે ભોગ. ભોગ અને ભોગના સાધનો એ પણ હલાદવાળા હોઈ શકે છે, સુખ આપનાર હોઈ શકે છે અને દુઃખ આપનાર પણ હોઈ શકે છે. કે આપણને જે ભોગના સાધનો મળી, આપણે જન્મજાત આપણા પુણ્ય સારા છે, તો આપણે પહેલાં આપણા શરીરના સાધનો જોઈ લઈએ કે આપણી ઇન્દ્રિયો છે એ સારી છે, આપણી બુદ્ધિ સારી છે, બધી જગ્યાએ બુદ્ધિ સારી રીતે ચાલે છે, આપણા આંખ, કાન, નાક બધા વ્યવસ્થિત કાર્ય કરે છે, આપણા શરીરના બધા અંગો વ્યવસ્થિત કાર્ય કરે છે. તો આ શું થઈ ગયું કે આ જે ભોગના સાધન મળ્યા છે એ સુખદાયક છે, આપણા પુણ્ય સારા હશે. અને આપણા પુણ્ય સારા ન હોય, પાપ વધારે હોય, તો આપણા જે સાધનો છે, ભોગના સાધન એટલે ઇન્દ્રિયો છે, એ આપણને વિકલાંગ પણ મળી શકે છે. અને આ પણ આપણી ઇન્દ્રિયો છે, માની લો કે આપણો હાથ જ છે, એ આપણને જન્મજાત લોલો મળ્યો તો પણ આપણને દુઃખ થાય. એક તો મેં આયુમાં કીધું હતું કે આયુમાં ઘણી બધી વખત આપણને એવું પણ દુઃખદાયી આયુ થાય કે એમાં પણ કોઈ ઇન્દ્રિય આપણને નિર્બળ મળી ગઈ મળી તો આયુ પણ દુઃખદાયી હોય, પણ ભોગના સાધન પણ દુઃખદાયક સાથે હોય. બંને વસ્તુ જોડાયેલી છે કે આ શરીરના અંગમાં આપણે બીજા બાહ્ય સાધનો લેશું, ભોગ અને ભોગના સાધનો, અહીંયા આ વસ્તુ નહીં જોડાય, પણ આયુ સાથે આ વસ્તુ બંને બાજુ આપણે જોઈ શકીએ છીએ કે આ ભોગના સાધન છે, આપણો હાથ છે, આંખ છે, કાન, નાક છે, આ બધા વ્યવસ્થિત સારા મળ્યા છે, આમાં શક્તિ સારી છે, તો આપણા પુણ્ય હશે. પણ આમાં કંઈક કમી છે, આપણે જન્મથી જ આપણને ઓછું દેખાય છે, આપણી બુદ્ધિ એટલી સારી રીતે કામ નથી કરતી, આપણી ઇન્દ્રિયો એટલી સારી રીતે કામ નથી કરતી, આપણી શરીરની જે કાઠી છે એ એટલી સારી નથી. ઘણા બધા શરીર એવું પણ હોય કે નાના જ રહી જાય છે, હાઇટ નથી વધતી, ઘણા બધા સ્થૂલ થઈ જાય છે, ઘણા બધા પાતળા રહે છે, ગમે એટલું ખાઈ લેતા હોય, પુરુષાર્થ કરતા હોય, પણ એનું કાઠી ન બદલતી હોય, શરીરની કાઠી એક જેવી જ હોય, ઘણું ભોજન કરતા હોય, કસરત કરતા હોય, પણ પાતળા ને પાતળા જ રહે છે. ઘણા બધા બહુ મોટા થઈ જાય છે, જન્મજાત જ મોટા હોય, નાનપણથી જ એનું સ્થૂળતા વધતી જાય, પછી ઘણો બધો પુરુષાર્થ પણ કરે છતાં પણ નથી રહેતો. તો આ જે ભોગનું સાધન શરીર છે, ઇન્દ્રિયો છે, આમાં પણ यदि ઉચ્ચ નીચ હોય તો એની પાછળ આપણું કર્માશય, કે આપણું પુણ્ય કર્માશય સારું હોય તો બધું આપણને સારું મળે અને આપણે મોક્ષ બાજુ, ઈશ્વર બાજુ આપણી ગતિ સારી થાય. અને આપણા પાસે પાપ કર્માશય વધારે છે તો ભોગ અને ભોગના સાધનો પણ આપણને એવા મળે જેનાથી આપણને દુઃખ થાય. આ તો થઈ ગયું શરીર. એના હિસાબે બીજા આપણે સાધન કહી શકીએ કે માતા પિતા પણ આપણા માટે સાધન છે, જીવાત્મા માટે. એ સારા માતા પિતા મળવા એ આપણા માટે સારું સાધન છે. આ સંસારની અંદર બધા સાધનો જ છે, આપણે મુક્તિ માટે આવ્યા છીએ અને આ બધા સાધન રૂપમાં આપણને મળ્યું છે. આપણે કેવી રીતે ઉપયોગ કરવું એ આપણા ઉપર છે. તો હું વાત કરતો હતો કે જે માતા પિતા છે, ભાઈ છે, બહેન છે, ગુરુ છે, મિત્ર છે, આ બધા જે સાધનોના રૂપમાં આપણને જન્મજાત મળતા હોય કે ભાઈ જન્મ સારી જગ્યાએ થયો હોય તો સારા મિત્ર મળતા હોય, સારા માતા પિતા હોય, તો એની પાછળ પુણ્ય હોય આપણું, કે પુણ્યના હિસાબે આપણને આ જે ચેતનરૂપ સાધન છે એ સારા મળે છે. અને આપણા પાપ હોય, પાપ કર્માશય વધારે હોય તો આપણને સારું નથી મળતું. પાપના હિસાબે શું થાય કે પાપના હિસાબે માતા પિતા સારા ન હોય. ઘણા બધા આપણે ન્યૂઝમાં પણ વાંચતા હોય કે માતા પિતા કેટલા બધો ત્રાસ બાળક ઉપર ગુજારતા હોય, ઘણા બધા હત્યા પણ કરે. કેવા માતા પિતા હોય જેને કંઈ સંસ્કાર જ ન હોય તો બાળકોને શું સંસ્કાર આપશે? એવી જગ્યાએથી આપણો જન્મ થાય જ્યાં માતા પિતા હાવ અજ્ઞાની છે, અભણ છે, કાંઈ ખબર જ નથી પડતી, ક્રૂર છે, એવી જગ્યાએ આપણો જન્મ મળી જતો હોય તો આપણા માટે તો એ જે માતા પિતા છે એ દુઃખદાયક જ છે. એ આપણે કાંઈ જીવનમાં ઉન્નતિ નથી કરી શકવાના. ઘણા બધા આપણે જોઈ શકીએ છીએ, ઘણા બધા એવા માતા પિતા હોય, ગરીબ હોય છે, છતાં પુરુષાર્થ કરીને એના બાળકોને ભણાવે છે, આગળ વધારે છે, શ્રેષ્ઠ માતા પિતા હોય. ઘણા બધા માતા પિતા સમર્થ હોય
છતાં પણ ભણાવતા નથી, મજૂરી કરાવતા હોય ને એવું તેવું કરાવે, તો આવા માતા પિતા મળી જાય તો એ અપુણ્યના કારણે, પાપના હિસાબે. આ ચેતન સાધનોમાં માતા પિતા હોય, ગુરુ હોય, ભાઈ બહેન, પરિવારના અન્ય સગા સંબંધીઓ હોઈ શકે છે, મિત્ર હોઈ શકે છે. આ પણ આપણને જન્મજાત જે મળતા હોય એની વાત કરું છું. પછી આપણે આગળ મિત્રો અને એ તો આપણે જુદા જુદા બનાવી શકીએ છીએ. પછી આપણે લઈ કે ભૌતિક સંપત્તિ, કે આપણો જન્મ થયો તો સારો પરિવાર છે તો સારી સંપત્તિ પણ આપણને મળશે, કે આપણે આગળ એટલો બધો પુરુષાર્થ નહીં કરવો પડે, આપણને સંપત્તિ પહેલાંથી જ સારી મળી છે. અને આપણા કર્માશય સારું ન હોય તો આપણે ગરીબ જગ્યાએ, ગરીબ માતા પિતાને ત્યાં જન્મ થાય તો ત્યાં એટલા બધા સાધનો પણ સારા નથી હોતા, તો એના હિસાબે આપણે પુરુષાર્થ પણ જીવનમાં વધારે કરવો પડે છે. તો આ બધી વસ્તુ છે એ બધું કર્માશય ઉપર થાય છે. આપણે એટલો બધા સંસારમાં જોઈએ છે કે કોઈ ગરીબ પરિવારમાં કોઈનો જન્મ થાય છે, કોઈનો અમીર પરિવારમાં, જે સમર્થ પરિવાર હોય, સમૃદ્ધ પરિવાર હોય એમાં જન્મ થાય છે. એનું બધું કારણ આ કર્માશય છે. આપણું કર્માશય સારું હશે તો આપણને સારી જગ્યાએ જન્મ મળશે. સમૃદ્ધ માતા પિતા હોય, સમૃદ્ધ ન હોય તો ધાર્મિક, પહેલાં સારામાં સારું મેં સમૃદ્ધતા એટલી મોટી વાત નથી, પણ આપણને સારા માતા પિતા, જે ધાર્મિક માતા પિતા હોય, જે બાળકને ધર્મનો માર્ગ બતાવતા હોય, મોક્ષનો માર્ગ બતાવતા હોય, એનું મોટામાં મોટું પુણ્ય કર્માશય હશે, એટલે એને એવા માતા પિતા મળ્યા હશે. બીજી હોય કે ભાઈ સમર્થતા, સમૃદ્ધિ, ભૌતિક સંપત્તિ સારી હોય, એના હિસાબે પણ એ બીજા નંબર આવશે. પહેલાં હજી આપણું સારા પુણ્ય કર્માશય હોય, આપણે અધ્યાત્મના ક્ષેત્રમાં પાછળના જન્મમાં પુરુષાર્થ કરેલો હોય, તો આપણને એવા સારા માતા પિતા મળે જે આપણને એકદમ સાચો રસ્તો બતાવે, જે ગુરુકુળ બાજુ લઈ જાય, અધ્યાત્મ બાજુ લઈ જાય, વેદ બાજુ લઈ જાય, આપણને દિશા બતાવે કે આ જ રસ્તો છે તમારો, તો આના પીછે પણ અમારું પુણ્ય કર્માશય હશે તો જ અમને આવું મળ્યું હોય, એવું પણ હોઈ શકે છે. તો આ તો થઈ ગયું પુણ્ય. અને પાપમાં પણ આવું પણ હોઈ શકે કે પાપ કર્માશય આપણા ખોટા હોય તો આપણે આવી જ રીતે ગણી શકીએ કે અધાર્મિક માતા પિતા, અહીંયા આપણે ધાર્મિક માતા પિતા લીધા હતા, અધાર્મિક માતા પિતા જે બાળકને ખોટા માર્ગ ઉપર લેતા, સમૃદ્ધતા નથી, ગરીબ નથી એટલા બધા, પણ અધાર્મિક છે, નથી સમૃદ્ધ, નથી ગરીબ, નહીં, અધાર્મિક છે, જે બાળકને ઊંધો રસ્તો બતાવે, કે ચોરી કરવાનું શીખવાડે, ખોટું બોલતા શીખવાડે, તો એને નરક બાજુ લઈ જાય, એવા માતા પિતા મળે. એની પાછળ પાપનું કારણ છે કે આપણું કર્માશય ગયા જન્મનું એવું પાપનું કર્માશય છે, એટલે આપણને એવા માતા પિતા મળ્યા છે કે જે આપણને રસ્તો જ નથી બતાવતા, આપણે આંખ જ નથી ખોલી શકતા. પછી બીજા નંબર ઉપર એ ગરીબ હોય. તો આવી રીતે આ બધી જે જાતિ, આયુ અને ભોગ આ સુખ પણ આપી શકે છે અને દુઃખ પણ આનાથી મળી શકે છે. એની પાછળ કારણ છે પુણ્ય અને અપુણ્ય, પાપ અને પુણ્ય. આપણે આનું વ્યાસભાષ્ય જોઈએ. તે જન્મ આયુર્ભોગા, અહીંયા જન્મ શબ્દનો ઉપયોગ કર્યો છે તો યોગ દર્શનમાં જાતિ અને જન્મ બંને વસ્તુ એક કરીને જ ઉપયોગ થશે. જન્મ એટલે જાતિ, જાતિ એટલે જન્મ. અહીંયા જન્મ શબ્દનો પ્રયોગ છે. તે જન્મ આયુર્ભોગા પુણ્ય હેતુકા સુખફલા. તો વ્યાસ ઋષિજી શું કહે છે કે જે જન્મ, આયુ અને ભોગ આ ત્રણ વસ્તુ છે, પુણ્ય હેતુકા સુખફલા, એ આ પુણ્ય હેતુવાળા છે, આની પાછળ પુણ્ય છે, આનો આધાર પુણ્ય છે, તો આ સુખ આપનાર હોય છે, સુખ ફળવાળા હોય છે, સુખનું ફળ મળે છે. જન્મ આપણું સુખદાયક થાય છે, આયુ આપણને સુખકારી આયુ મળે છે, સુખાયુ મળે છે, ભોગના સાધનો સુખકારી મળે છે, તો આદિ પુણ્ય હેતુવાળા હોય. તો અપુણ્ય હેતુકા દુઃખફલા ઇતિ. यदि આપણા જે આ જન્મ, આયુ અને ભોગ એનો આધાર અપુણ્ય છે, પાપ છે, પાપ હેતુવાળા છે, પાપના કારણ છે, પાપ આને આધાર છે, તો આપણે જન્મ, આયુ અને ભોગ દુઃખ ફળવાળા હોય છે, એનાથી આપણે દુઃખરૂપી ફળ પ્રાપ્ત થાય છે. યથા ચ ઇદમ દુઃખમ પ્રતિકૂલાત્મકમ એવમ વિષય સુખ કાલે અપી દુઃખમ અસ્તિ એવ પ્રતિકૂલાત્મકમ યોગિનઃ. હવે અહીંયા સુધી તો આ સૂત્રાર્થ પૂરો થઈ ગયો છે, જે આપણે સૂત્ર ઉપરની વાત કરી અહીંયા સુધી અર્થ પૂરો થઈ ગયો છે. અહીંથી બીજી આગળના સૂત્રની ભૂમિકા રૂપમાં વાત કરવામાં આવે છે. યથા ચ ઇદમ દુઃખમ, કે આ જે દુઃખ છે એ શું છે? દુઃખમ પ્રતિકૂલાત્મકમ એવ, જે પ્રતિકૂળ અનુભૂતિ આપણને થઈ જે આપણા માટે દુઃખ છે. જ્યાં જ્યાં આપણે પ્રતિકૂળતા અનુભવ કરીએ ત્યાં જ આપણને દુઃખ થાય છે. કોઈ જોડે આપણે વાત કરતા હોય અને ત્યાં આપણી પ્રતિકૂળતા ન બનતી હોય, આપણી વાતને કોઈ દબાવી દેતો હોય, તો આપણે પ્રતિકૂળતાનો અનુભવ નથી કરતા, તો ત્યાં આપણને થોડું કષ્ટ થાય, દુઃખ થાય. જમતી વખતે ખાતા ખાતા કંઈક એવું કાંકરી આવી ગઈ તો આપણને પ્રતિકૂળતા થાય, તરત આપણે દુઃખ અનુભવ કરીએ છીએ. જમતા જમતા કંઈક
ખરાબ વસ્તુ જમવામાં આવી ગઈ, ભોજન સ્વાદિષ્ટ નથી બન્યું, તો પણ આપણે પ્રતિકૂળતા અનુભવ કરીએ તો પણ આપણને દુઃખ થાય. રસ્તામાં જઈએ છીએ, કંકર આપણા પગમાં લાગી જાય, કાંટો વાગી જાય તો આપણને પ્રતિકૂળતા. તો જ્યાં જ્યાં જીવનમાં પ્રતિકૂળતા અનુભવ કરીએ ત્યાં આપણે દુઃખ આવે છે. તો દુઃખનું બીજું નામ શું છે? પ્રતિકૂળતા. પ્રતિકૂલાત્મકમ એવ દુઃખમ. હવે એક મોટી વાત સમજાવવામાં આવે છે કે વિષય સુખ કાલે અપી દુઃખમ અસ્તિ એવ પ્રતિકૂલાત્મકમ યોગિનઃ. કે વિષય સુખ કાળમાં, કે આ સાંસારિક સુખોનો ભોગ કરતી વખતે આ વિષય સુખનો કાળ, વિષય સુખનો સમય જ્યારે ચાલતો હોય એ સમય પણ યોગી માણસને દુઃખની અનુભૂતિ થાય છે, પ્રતિકૂળતાની અનુભૂતિ થાય છે. લેકિન એ સિર્ફ યોગી માણસને થાય છે. આપણે બધા માણસ અને આમ માણસને આપણે નથી થતી. કે જે માણસ યોગી બની જાય છે એને જ આ અનુભૂતિ થાય છે. ઘણી બધી વખત અધ્યાત્મના ક્ષેત્રમાં આવું જોવા મળે છે કે ઘણા બધા સાધના માર્ગમાં, અધ્યાત્મના માર્ગમાં આવતા હોય અને એને એક પ્રશ્ન બચી જાય છે કે અમે આટલો પુરુષાર્થ કરીએ છીએ પણ આ વસ્તુ કોઈ દી સમજમાં નથી આવી કે આ વિષય સુખ કાલમાં દુઃખની અનુભૂતિ કેવી રીતે થાય. કે આપણે ભાઈ સારું જમતા હોય, સ્વાદિષ્ટ જમતા હોય તો ત્યાં તો આપણને સુખની જ અનુભૂતિ થાય છે. આપણને કોઈ મૂવી ગમતી હોય, આપણે રુચિકારક મૂવી હોય તો ત્યાં આપણે સુખ અનુભવ કરીએ છીએ. સારું સંગીત સાંભળતા હોય ત્યાં પણ આપણને સુખ મળે છે. સારી મસ્ત સુગંધ આવતી જે આપણને પસંદ હોય, જે ફૂડ કા જે ઇત્રની સુગંધ આપણને પસંદ હોય તો એ સુગંધ આવતી હોય તો પણ આપણને સુખ મળે છે. કોઈ સ્વાદિષ્ટ ભોજન બનતું હોય, ભજીયા કે ગમે જે તમને પસંદ હોય એની સુગંધ આવતી હોય ત્યાં પણ આપણને સુખ મળે છે. તો આપણે ગમે તેટલા સાધના માર્ગમાં આવતા હોય પણ આપણું પ્રત્યક્ષ શું થાય છે કે વિષય સુખમાં આપણને સુખની જ અનુભૂતિ થાય, દુઃખની અનુભૂતિ નથી થતી. તો ઘણી બધી વખત માણસ એમ વિચારીએ કે આ યોગ દર્શનની અંદર વાત તો કીધી છે પણ આટલા સમયથી હું સાધના માર્ગની અંદર પ્રયત્નશીલ છું છતાં પણ વિષય સુખની અંદર તો મને સુખ જ દેખાય છે, દુઃખની અનુભૂતિ થતી જ નથી અને આ પ્રત્યક્ષ છે મારું. તો એને પછી આનાથી અરુચિ થઈ. પણ અહીંયા એક વાત સમજવા જેવી છે કે આ કોને થાય, આના લાયક આપણે બનવું પડે. યોગી માણસ. શું કીધું? યોગી ન. વિષય સુખ કાળમાં યોગી જે માણસ હોય એને જ દુઃખ દેખાય છે, એને જ ત્યાં પ્રતિકૂળતાની અનુભૂતિ થાય છે, બધાને નથી થતી. બાકી આપણે ગમે તેટલું વાંચી લઈ, આ બધા શાસ્ત્રો વાંચી લઈ, બધા વિદ્વાનોને સાંભળી લઈ, હજારો વખત આપણે સાંભળી લઈએ કે વિષય સુખથી દુઃખ મળે છે, વિષય સુખ ભોગ કરવાથી આપણે જન્મ મરણના ચક્રમાં પડીએ છીએ અને અંતતોક અથવા વિષય સુખ દુઃખ આપનાર છે. આપણે ઘણી બધી વખત સાંભળી લીધું હોય છતાં પણ આપણે જ્યારે પ્રેક્ટિકલમાં હોય, વ્યવહારમાં હોય ત્યારે આપણને અનુભૂતિ નથી થતી. એના માટે આપણે યોગી બનવું પડે. જ્યારે આપણે લાયક થઈ જાય તો જ આપણને એ વસ્તુ સમજાય, નકર ન સમજાય. કોઈ આપણે એમ માની ના લે કે કોઈ 12મી ક્લાસનો સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે, એને જે વસ્તુ ભણાવવામાં આવતી હોય અને આપણે કંઈક બીજી યા ત્રીજી ક્લાસનો કોઈ નાનો બાળક હોય એને એ વસ્તુ સમજાવવા માંડીએ તો એને સમજમાં આવશે? નહીં આવે. પણ એને ત્યાં સુધી પહોંચવું પડશે. તો તેવી જ રીતે આપણે અધ્યાત્મના ક્ષેત્રમાં આપણે ત્યાં સુધી યોગ સુધી યોગી બનવું પડશે તો આપણને વિષયકાલ સુખમાં આપણે દુઃખ ચોખ્ખું દેખાશે, યથાર્થ રૂપમાં આપણને દેખાશે. નકર શાબ્દિક રૂપમાં તો આપણે બધા ભણીએ જ છીએ. તો આ સૂત્ર બધાને સ્પષ્ટ થયો? આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, અસ્પષ્ટતા હોય, કંઈ પ્રશ્ન હોય તો, નકર પછી આપણે આગળ વધીશું. જી પ્રહલાદભાઈ. નમસ્તે આચાર્યજી. જી નમસ્તે જી. તો કોઈ બાળક જન્મે છે કોઈ એક ઘરમાં, તો એને હૃદયમાં કાણું હોય છે અથવા તો મન બુદ્ધિ હોય છે, તો એના શું કારણો હોઈ શકે? પૂર્વજન્મના કર્માશય, પાપ કર્માશય, પૂર્વજન્મના પાપ કર્માશયના હિસાબે જ. કોઈને હૃદયમાં કાણું હોય, કોઈ અપંગ હોય, ઘણી બધી પ્રકારના રોગ લઈને આવતા હોય, હે ને, જન્મજાત જે રોગ કહેવાય, એ આખી જીવન હાલતા હોય એવા રોગ હોય, તો એ બધું પાપ કર્માશયના હિસાબે. અને આપણને શરૂથી સ્વસ્થ શરીર મળતું હોય તો સમજી લેવાનું આપણું કર્માશય સારું છે. અને અત્યારે પણ આપણે શીખવા જેવું છે. આપણે આટલા બધા માણસોને જન્મને, બાળકોને જોતા હોય કે એનો જન્મ થાય તો આપણને ખબર પડવી જોઈએ કે આપણે ખોટું કરશું તો જેડ થશે, આપણને દંડ મળશે. અને આપણા સામે ઉદાહરણ છે. પણ આપણે શું એટલા બધા સૂયેલા હોય, એટલા બધા અંધકારમાં છીએ કે સામે માણસને દંડ મળે છે છતાં આપણે સુધરતા નથી. આપણે પ્રેક્ટિકલમાં જોતા હોય કે ભાઈ આપણે ગાડી લઈને જઈએ છીએ અને જ્યાં ચોકડી હોય છે ત્યાં પોલીસવાળો દંડ આપે છે કોઈ માણસને. આપણે જોઈએ કે આને
ફાઇન લગાડે છે કે ભાઈ આને આ રૂલ તોડ્યો એના માટે 1000 રૂપિયા ફાઇન, તો આપણે સાવધાન થઈ જઈએ છીએ કે મારે આ રૂલ નથી તોડવો, નકર મારા પાસે પણ 1000 રૂપિયા લઈ લેશે, ફાઇન લાગશે મારા ઉપર, તો આપણે સાવધાન થઈ જઈએ છીએ. પણ આપણે વાસ્તવિક આ જીવનની સ્થિતિમાં સાવધાન નથી થતા. આપણા સામે દેખાય છે કે બાળક ઉત્પન્ન થયું છે, અપંગ છે, આંધળું છે, કેવું છે, એને કેવું કેવું દુઃખ મળે છે, આપણા સામે છે, છતાં પણ આપણે સુધરતા નથી, છતાં પણ આપણે આ જન્મમાં એવા ભૂલું કરતા હોય, એવા પાપ કરતા હોય, પછી આપણે પણ એવો દંડ ભોગવવો પડતો હોય. તો આપણને કદાચ આપણે મુક્તિ સુધી નથી પહોંચી શકતા, વાંધો નહીં, અત્યારે આપણે અંદર એટલું સામર્થ્ય નથી, પણ એટલું તો સામર્થ્ય છે કે આપણે સારા કર્મ કરી શકીએ, સારું પુણ્ય કર્માશય એકત્રિત કરી શકીએ. સારા કર્મો કરશું તો આગળનો જન્મ છે આપણને સારો મળશે, સારા માતા પિતા મળશે, સારું શરીર મળશે, સારી આયુ મળશે, સારી ઇન્દ્રિયો મળશે, આ બધા સાધનો છે શ્રેષ્ઠ મળશે આપણને. એનાથી આપણે અધ્યાત્મના ક્ષેત્રમાં સારી ઉન્નતિ કરી શકશું. હવે જે આગળનું સૂત્ર છે 15મું સૂત્ર અત્યંત વિશેષ છે કે આ ઘણી બધી વખત આપણે સાંભળેલું હશે કે જે વિવેકી માણસો એને બધી જગ્યાએ દુઃખ જ દેખાય છે. તો કેવી રીતે દેખાય છે એના માટે સૂત્ર છે, એની ભૂમિકા છે. કથમ, તો જે આપણે 14ના સૂત્રની અંદર એક વસ્તુ છેલ્લે વાચન કરી હતી કે જે યોગી માણસ છે એને વિષય સુખ કાળમાં દુઃખની પ્રતિકૂળતા અનુભવ થાય છે. કથમ, તો એના માટે પ્રશ્ન છે કેસે, કેવી રીતે એવી અનુભૂતિ થાય, એને શા માટે થાય છે? જે સામાન્ય માણસ છે એને વિષય સુખ કાળમાં દુઃખની પ્રતિકૂળતાની અનુભૂતિ શા માટે નથી થતી, પણ જે યોગી માણસ છે એને વિષય સુખ કાળમાં દુઃખની પ્રતિકૂળતાની અનુભૂતિ કેવી રીતે થાય છે, શા માટે થાય છે? કથમ, કથમ ઇતિ પ્રશ્નાત્મકમ અસ્તિ, પ્રશ્નવાળું ચિહ્ન છે. તદ ઉપપદ્યતે, એનું આગળ વર્ણન કરવામાં આવે છે કે કેવી રીતે એને અનુભૂતિ થાય છે. વિષય સુખ કાળની અંદર યોગી માણસ છે, સમાધિસ્થ માણસ છે, સમાધિ પ્રાપ્ત થઈ ગઈ છે એવો જે યોગી માણસ છે એને વિષય સુખ કાળમાં પ્રતિકૂળતાની અનુભૂતિ થાય, દુઃખની અનુભૂતિ થાય. એ કેવી રીતે થાય એના માટે આ સૂત્ર છે પરિણામ તાપ સંસ્કાર દુઃખૈ ગુણ વૃત્તિ વિરોધાચ્ચ દુઃખમ એવ સર્વમ વિવેકિનઃ. તો ખોલી લેજો માઇક, બધા જ ખોલી લેજો. અત્યંત વિશેષ સૂત્ર છે, ધ્યાનથી સાંભળજો, બધા ઉચ્ચારણ કરવાનો પ્રયત્ન કરજો. પરિણામ તાપ સંસ્કાર દુઃખૈ ગુણ વૃત્તિ વિરોધાચ્ચ દુઃખમ એવ સર્વમ વિવેકિનઃ. તો શું સમજાવવામાં આવે છે કે પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખ, 3 પ્રકારના દુઃખ કીધા છે. પરિણામ દુઃખ, તાપ દુઃખ અને સંસ્કાર દુઃખ. અને ચોથી વસ્તુ છે ગુણ વૃત્તિ વિરોધાચ્ય. તો 3 પ્રકારના દુઃખ અને 1 પ્રકારનો વિરોધ. આ 3 દુઃખ અને આ ચોથી આ ગુણવૃત્તિ વિરોધ, આ 4ના હિસાબે વિવેકિનઃ સર્વમ દુઃખમેવ. જે વિવેકી માણસ છે, યોગી માણસ છે, એને સર્વત્ર સંસારની અંદર, સારા સંસારના ભોગની અંદર, બધા જ પ્રકારના વિષય સુખની અંદર દુઃખમેવ, દુઃખ જ દેખાય છે. હવે કેવી રીતે, તો આનું વિસ્તારથી વ્યાસ ભાષ્યની અંદર વર્ણન કરવામાં આવશે. આપણે ત્યાં જ આ સૂત્રને સમજવાનો પ્રયત્ન કરીએ. તો વ્યાસ ભાષ્ય છે સર્વસ્ય અયમ રોગાનુવિદ્ધશ્ચેતના ચેતન સાધનાધીનઃ સુખાનુભવ ઇતિ. આ પહેલો અનુચ્છેદ એટલે પહેલો જે પેરેગ્રાફ છે ને એની અંદર આ સૂત્રની ભૂમિકા રાખવામાં આવે છે. તો સમજવાનો પ્રયત્ન કરશો તો આપણને સૂત્ર પણ સમજમાં આવી જશે. તો સર્વસ્ય અયમ કે આ સંસારની અંદર જેટલા પણ મનુષ્યો છે, પ્રાણીઓ છે, વિશેષ રૂપથી મનુષ્ય, કે જેટલા પણ મનુષ્ય છે એનો જે સુખ અનુભવ છે, અયમ સુખાનુભવ, આ જે સુખ અનુભવ છે ચેતન અચેતન સાધન અધીન. ચેતન સાધનને અધીન છે અને અચેતન સાધનને અધીન છે. આપણે જેટલા પણ સુખને અનુભવ કરીએ છીએ, ગમે એ સુખ હોય, કાં તો એનું જે સાધન હોય ચેતન સાધન હોય કે અચેતન સાધન હોય. ઉદાહરણ તરીકે આપણે ચેતન સાધન લઈએ
ચેતન સાધનથી પણ આપણને સુખ મળતું હોય, જેમ આપણા માતા પિતા છે. આપણા માતા પિતા આપણા માટે ઘણો બધો ઉપકાર કરતા હોય, આપણા ઉપર પ્રેમ કરતા હોય, આપણાથી પ્રેમ કરતા હોય, આપણા માટે સારી વ્યવસ્થા કરતા હોય. આપણું સંતાન છે તો આપણું સંતાન આપણને સુખ આપતું હોય, આપણી સેવા કરતું હોય, આપણા માટે વ્યવસ્થા કરતું હોય, આપણી વાતને માનતું હોય, સાચા રસ્તે ચાલતું હોય. તો ચેતન સાધનથી પણ આપણને સુખની અનુભૂતિ થતી હોય. આ બધા આપણે અનુભવ છે. આ તો થઈ ગયું મનુષ્યમાં. માતા પિતા છે, ભાઈ છે, બહેન છે, પત્ની છે, મિત્ર છે, હે ને. મનુષ્ય જાતિની અંદર ઘણા બધા એવા ચેતન પ્રાણીઓ છે જેનાથી આપણે સુખની અનુભૂતિ કરતા હોય, આપણું સુખની અનુભૂતિ થતી હોય. પછી બીજા પ્રાણીઓ છે, કૂતરું છે, બિલાડી છે, ગાય છે, જે ગ્રામ્ય પશુ જેને કહેવાય, એનાથી પણ આપણને સુખની અનુભૂતિ થતી હોય, એની જોડે રમતગમત કરીને સુખની અનુભૂતિ થતી હોય. તો જેવા એ ચેતન સાધનોની સાથે પણ મળીને આપણે સુખનો અનુભવ કરતા હોય. પછી બીજું છે અચેતન સાધન. અચેતન સાધન એટલે ઘણી બધી વસ્તુ છે કે આપણે જે જમતા હોય, જે આપણે જમીએ છીએ બધું જડ વસ્તુ છે. આપણે ખાતા હોય સારી રોટલી છે કે ગમે એ આપણે મિષ્ઠાન છે, ગમે એ વસ્તુ આપણે જમતા હોય, આપણને એમાં સુખની અનુભૂતિ થતી હોય. સ્વાદિષ્ટ ભોજનની અંદર જડ વસ્તુ છે. આપણે સારી ગાડીની અંદર યાત્રા કરતા હોય તો આપણને સુખની અનુભૂતિ થતી હોય. ગમે એ સાધન હોય તો જે આપણે સાધન અનુકૂળ હોય એ અચેતન સાધનથી પણ આપણે સુખની અનુભવ કરીએ છીએ. હવે અહીંયા જે વસ્તુ સમજવા જેવી છે કે સુખાનુભવ એ તો પાકું થઈ ગયું. પરિભાષા શું થઈ ગઈ કે સુખાનુભવ ચેતન સાધનને અધીન હોય અને અચેતન સાધનને અધીન. અધીન કહી ને કે આ માણસ આને અધીન છે, આપણે અંગ્રેજોના આટલા સમય સુધી અધીન રહ્યા. તેવી જ રીતે સુખનો અનુભવ કેના અધીન છે? ચેતન સાધનના અધીન છે અને અચેતન સાધનના અધીન છે. અધીન શબ્દ તો સમજમાં આવતો હશે બધાને. ગુજરાતીમાં પણ મને લાગતું હશે કે અધીન શબ્દનો પ્રયોગ થતો હશે. કોઈને આધારિત તો ન કહી શકીએ. અધીન એટલે આશ્રિત શબ્દ કે આશ્રિત શબ્દ. આશ્રિત એટલે આપણો જે સુખનો અનુભવ છે ચેતન સાધનને આશ્રિત છે, એનો આશ્રય લેવો પડે છે. ચેતન સાધન વગર અને અચેતન સાધન વગર આપણે સાંસારિક સુખોનો અનુભવ ન કરી શકીએ. એમાં પાછળ ચેતન અને અચેતન સાધન કારણ હશે. હવે માની લો આપણે મનમાં બેઠા બેઠા કંઈક વિચારતા હોય ને સુખ થતું હોય, પણ એમાં પાછળ શું છે? અંતતઃ તમને ચેતન અને અચેતન સાધન મળશે. આપણે ગમે એ કલ્પના કરતા હોય, આપણે પુત્રને, આપણું સંતાન છે એ આપણે શાંતિથી બેસીને મનની અંદર આપણા સંતાન છે, આપણું પુત્ર છે, એના ઉપર આપણે વિચાર કરતા હોય કે એની સફળતા જોતા હોય તો આપણને સુખ થાય છે. પણ એનું કારણ શું છે? તો એ ચેતન પુત્રરૂપી સાધન જ છે ને, તો જ આપણે સુખની અનુભૂતિ થાય છે. તો આપણે શાંતિથી બેઠીને એકલા પણ વિચારતા હોય ત્યાં પણ એ વિચારની અંદર પણ ચેતન અને અચેતન સાધન જ હશે. હવે શું કહેવામાં આવે છે કે જે આપણું જે સુખાનુભવ છે ચેતન સાધન અધીન અચેતન સાધન અધીન છે. આ શું છે? વાસ્તવમાં રાગાનુવિદ્ધ. આ મેન વસ્તુ છે. રાગાનુવિદ્ધ, રાગથી અનુવિદ્ધ છે, રાગથી વિંધાઈ ગયેલું છે. આપણે આ સંસારની અંદર જેટલા પણ સુખ અનુભવ કરીએ છીએ, જ્યાં ચેતન અને અચેતન સાધનોનો પ્રયોગ કરીએ છીએ, જેટલા પણ સાંસારિક સુખનો અનુભવ કરીએ છીએ, એ બધા જ સુખ રાગથી અનુવિદ્ધ છે, રાગથી વિંધાઈ ગયેલા છે. રાગરૂપી બાણ એમાં અંદર ઘસી ગયું છે. બધા જ સુખને આપણે ગમે એટલે આપણે પુત્રના ઉપર વિચાર કરતા હોય કે આ જો આ કેવા માતા પિતા કેટલો બધો એના પુત્રથી, બાળકોથી પ્રેમ કરે છે, પણ વાસ્તવમાં એમાં પ્રેમ કેટલો છે ને રાગ કેટલો છે એ આપણે તપાસવા જઈએ તો એમાં વધારે કરતાં રાગ હોય. અહીંયા સ્વાર્થ હોય બાળક પાસે. અમુક જ માતા પિતા હોય જે નિસ્વાર્થથી એને કલ્યાણ ઈચ્છતા હોય. નકર તો બધાને એમ જ હોય કે તમે એક વાત વિચારો કે જે અત્યારે સંસારની અંદર શું વસ્તુ છે કે માતા પિતા શું કરતા હોય કે બાળક ઉત્પન્ન થાય, એને સારું લાલન પાલન સારું આપે, સંસ્કાર પણ સારા આપે છે. સંસ્કાર સારા આપે એની પછી પાછળ અત્યારે સ્વાર્થ શું છે કે આ મોટો થઈને સારા સંસ્કાર આપશું તો આ મોટો થઈને અમને હેરાન નહીં કરે, આ સારું કમાવશે તો મોટો થઈને અમારું સેવા કરશે. તો સ્વાર્થ તો છે ને માતા પિતાનો, તો જ એને એવું લાલન પાલન કરે છે. પણ વાસ્તવિક માતા પિતાનું કર્તવ્ય શું છે? પ્રેમ શું છે? કે બાળકને સાચો રસ્તો બતાવવો, એને માનવ બનાવવું કે ભાઈ તારો જન્મ શા માટે થયો છે, આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે, એને સાચે રસ્તે લઈ જવું, એ વાસ્તવિક પ્રેમ છે. બાકી બધે તો સ્વાર્થ છે. સંસારની અંદર રાગ છે, પોતાની સ્વાર્થની પૂર્તિ કરવી છે, રાગની પૂર્તિ કરવી છે, પોતાની અનુકૂળતા અનુભવ કરવી છે. પણ
સાચા માતા પિતા એ છે, સાચા માતા પિતા પ્રેમ કરનાર એ જ છે જે બાળકને સાચે રસ્તે કરે, એને કલ્યાણ બાજુ લઈ જાય છે, એનો મોક્ષનો રસ્તો બતાવે છે. ઊંચામાં ઊંચું જે વાસ્તવિક સત્ય છે, યથાર્થ છે, એ એની સામે રાખે છે. તો આ સંસારની અંદર જે ચેતન અને અચેતન સાધનથી આપણે જેટલા પણ સુખ અનુભવ કરીએ છીએ, જેટલા પણ સાંસારિક સુખ હોય એ બધા રાગથી અનુવિધ હોય, રાગથી વિંધાઈ ગયેલા હોય. આપણે કંઈક જમતા હોય, સારું જમતા હોય, અને જમતા જમતા यदि આપણને એમાં સુખની અનુભૂતિ થતી હોય, આપણે એમાં રાગાત્મક સુખ લેતા હોય, તો એ રાગથી અનુવિધ થઈ ગયું, રાગથી વિંધાઈ ગયું છે, એમાં રાગ જોડાઈ ગયું છે. અને જ્યારે રાગ જોડાઈ જાય તો શું થાય છે એના માટે આગળ છે તત્ર અસ્તિ રાગજઃ કર્માશય. હવે જ્યારે રાગ જે આપણું કર્માશય બનશે, જે આપણે ચેતન અને અચેતન સાધનથી સુખનો અનુભવ કરતા હતા એ રાગથી અનુબદ્ધ થઈ ગયું. તો હવે એ કર્મ કરવાથી જે આપણું કર્માશય બનશે કેવું બનશે? રાગજ કર્માશય. રાગેન જાત, રાગના કારણે જે કર્માશય ઉત્પન્ન થયું એને કહેવાય રાગજ કર્માશય. આ કર્માશય ક્યાંથી ઉત્પન્ન થયું? હવે જે નવું કર્માશય આપણે બન્યું છે, જે કર્મ આપણે કર્યું, દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે કંઈક સારું જમ્યા અને આપણે પહેલી વખત સારામાં સારી મીઠાઈ ખાધી. હવે એનાથી આપણે સુખની અનુભૂતિ કરી. મીઠાઈ છે અચેતન સાધન હતી, એ અચેતન સાધન છે, એ અચેતન સાધનથી આપણે એક સુખની અનુભૂતિ થઈ. એ સુખનો જે અનુભવ છે રાગથી અનુવિધ થઈ ગયું, રાગથી યુક્ત થઈ ગયું. તો હવે એ મીઠાઈ આપણે જ્યારે પહેલી વખત ખાધી તો એનું એક કર્માશય, એક સંસ્કાર પડશે, એને કહેવાય રાગજ સંસ્કાર. હવે એ રાગજ સંસ્કાર કર્માશય શું કરશે? આપણને બીજી વખત પ્રેરિત કરશે મીઠાઈ ખાવા માટે. આ ઉદાહરણ માત્ર છે. આવી જ રીતે સંસારની અંદર આપણે હજારો લાખો કર્મ કરતા હોય, જે વાર કરવાની ઈચ્છા થતી હોય, એ રાગના હિસાબે. એ સુખની અનુભૂતિ પછી પાછળ રાગ છે, એ રાગ આપણને પાછો ધક્કો મારતો હોય કે તમે આ કર્મ કરો. તથા ચ દ્વેષ્ટિ દુઃખ સાધનાની મુહ્યતિ ચેતી દ્વેષ મોહ કૃતો અપી અસ્તિ કર્માશય. રાગના બિલકુલ ઊંધું છે, તેમજ આપણે સમજવાનું. તથા ચ દ્વેષ્ટિ, હવે આપણે જે દુઃખનો અનુભવ કરીએ છીએ, દુઃખનો અનુભવ પણ આપણને ચેતન અને અચેતન સાધનના હિસાબે જ અનુભવ થતો હોય. ઘણી બધી વખત આપણા માતા પિતા, આપણું પુત્ર છે, સંતાન છે, પતિ પત્ની, ભાઈ બંધુ મિત્ર સખા, ગમે એ માણસ હોય, ચેતન બીજા પ્રાણીઓ હોય, એનાથી પણ આપણને દુઃખ અનુભવ થતું હોય. પ્રતિકૂળતા અનુભવ થતી હોય તો આપણને દુઃખ મળે છે. ઘણી બધી વખત માતા પિતા આપણી વાત ન સાંભળતા હોય, આપણી જે ઈચ્છા એ પૂર્તિ ન કરતા હોય, આપણું બાળક આપણી વાત ન માનતો હોય. બીજા પ્રાણીઓમાં પણ આપણે ઘટી છે કે કૂતરાએ કરડી લીધું, કે બીજું પ્રાણી છે ગંદકી કરીને વહી ગયું, કે ગમે એ આપણે સાફ સફાઈ કરી, બિલાડી આવી અને ગંદકી કરીને વહી ગઈ. તો આ બધી આપણને પ્રતિકૂળતા અનુભવ થાય છે ને, દુઃખ અનુભવ થાય છે. તો આપણને ચેતન સાધનોના હિસાબે ઘણી બધી પ્રતિકૂળતા અનુભવ થતી હોય, દુઃખનો અનુભવ થતો હોય. અને તેવી જ રીતે અચેતન સાધનોના હિસાબે પણ આપણને દુઃખનો અનુભવ થતો હોય. તો જ્યારે દુઃખ અનુભવ થાય તો આપણને શું થાય? દુઃખ સાધનાની દ્વેષ્ટિ. ત્યારે આપણે જે દુઃખના સાધન છે એનાથી દ્વેષ કરીએ છીએ, એનાથી આપણે એની દૂરી બનાવીએ છીએ કે આ વસ્તુ મારાથી દૂર થઈ જાય. આપણે પ્રયત્ન કરીએ છીએ કે આ પ્રતિકૂળતા તરત મારા જીવનથી હટી જવી જોઈએ. કોઈ વસ્તુ આપણને દુઃખ દેતી હોય તો આપણે તરત એને હટાવી દઈએ છીએ. આપણા હાથની અંદર ગુમડું થઈ ગયું હોય, હવે ગુમડું આપણને દુઃખ આપતું હોય તો આપણે શું કહીએ કે આ ગુમડું જલ્દીથી સાચું થઈ જાય, આ બધી ગંદકી મારા શરીરથી નીકળી જાય, આપણે એમ વિચારતા હોય. તો બધી જ્યારે પણ આપણને દુઃખ અનુભૂતિ થાય ત્યારે દ્વેષ્ટિ, આપણે દ્વેષ કરીએ છીએ, અપ્રીતિ ઉત્પન્ન થાય છે, આપણે એનાથી દૂરી બનાવીએ છીએ કે આ દૂર થઈ જાય મારાથી. બીજું કીધું મોહિયતી, દુઃખ સાધનાની મોહિયતી, અને બીજું મોહ કરે છે. મોહ એટલે અવિદ્યાને ઉત્પન્ન કરે છે. તો જ્યારે દ્વેષ અને અવિદ્યા આ દુઃખના સાધનો પ્રતિ ઉત્પન્ન થાય છે તો એનાથી શું થાય છે? દ્વેષ મોહ કૃતો અપી કર્માશય. દ્વેષ જ કર્માશય અને મોહ જ કર્માશય. દ્વેષ જ કર્માશય એટલે જે દ્વેષના હિસાબે આપણું કર્માશય બનતું હોય, અને એ કર્માશય વાર આપણે બીજી વખત દ્વેષ માટે પ્રેરિત કરે છે. કેવી રીતે? કે જે વસ્તુથી, જે માણસથી આપણને દ્વેષ હોય તો એ જ્યારે આપણે એનાથી દ્વેષ કરીએ તો આપણું જે કર્માશય છે, આપણા જે સંસ્કાર છે એ દ્વેષયુક્ત થઈ જાય છે. હવે જ્યારે આપણે સંસ્કાર દ્વેષયુક્ત થઈ ગયા તો હવે આપણે કર્મ પણ દ્વેષયુક્ત જ કરવાના છે. તો આપણું કર્માશય પણ એવું જ બનવાનું છે. સંસ્કાર જેવા હોય એવું કર્માશય બને છે. તો આપણે જ્યારે માણસથી દ્વેષ કર્યો તો દ્વેષ જ કર્માશય બની ગયું, દ્વેષના સંસ્કારો બની ગયા. હવે બીજી વખત એ માણસ સામે આવે છે તો એ સંસ્કારો આપણને બીજી વખત દ્વેષ કરવા માટે પ્રેરિત કરે છે કે આ માણસ આવી ગયો, આપણે બીજી વખત એનાથી દ્વેષ કરીએ છીએ.
અને આ કડી વધતી જાય છે, એક ચક્ર ચાલુ થઈ જાય છે. એનાથી દ્વેષ વધતો જાય, ઘણી બધી વખત રાગ હોય તો રાગ વધતો જાય. અહીંયા દ્વેષની વાત છે. અને આ જે ચક્ર છે એને તોડવું હોય તો પ્રતિપક્ષ ભાવના જેનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. પ્રતિપક્ષ ભાવનાથી આપણે આ ચક્ર છે એને તોડી શકીએ છીએ. નકર તો શું કરે, સંસ્કાર છે એ કર્મ કરવા માટે પ્રેરિત કરે, એ કર્મ કરીએ ને એ કર્મથી પાછું કર્માશે એવું ને એવું બની જાય છે. તો દ્વેષ જ કર્માશે અને મોહકૃત કર્માશે તથા ચ ઉક્તમ. અને આના માટે એક વાક્ય કહેવામાં આવે છે, એક સૂક્તિ કહેવામાં આવે છે. શું છે? નાનુપહત્ય ભૂતાની ઉપભોગ સંભવતી ઇતિ હિંસાકૃતોપી અસ્તિ શારીરઃ કર્માશયઃ. મોટામાં મોટી વાત છે. શું વાત કીધી છે એમાં? કે આ સંસારની અંદર જેટલા પણ સાંસારિક સુખ છે, નાનું ઉપહત્ય ભૂતાની, કે આ સંસારના પ્રાણીઓને વગર દુઃખ દીધા વગર આ સંસારના કોઈ સુખ આપણે ભોગી જ ન શકીએ. આપણે આ કપડું પહેરીએ છીએ, આપણે જમતા હોય, એની અંદર જે માણસોએ પુરુષાર્થ કર્યો છે એને કષ્ટ થયો જ છે. તો આ સંસારની અંદર આપણે જેટલા પણ સુખ લઈએ છીએ, સાંસારિક સુખ, એના પાછળ કોઈને કોઈ પ્રાણીને દુઃખ થયું છે, તો આપણે દુઃખનું કારણ તો બન્યા જ છે. તો નાનું ઉપત્ય ભૂતાની, વગર હિંસાએ આ સંસારની અંદર સાંસારિક ભોગની, સાંસારિક સુખની ઉપલબ્ધિ નથી થતી. આ પરિભાષા છે. નાનું ઉપત્ય ભૂતાની ઉપભોગ સંભવતી, ઉપભોગ સંભવ નથી. હિંસા થાય તો જ આપણને સુખ મળે છે. હિંસાકૃતો અપી અસ્તિ શારીરઃ કર્માશય. અને આ ત્રીજું જ કર્માશય કહેવામાં, શારીરક કર્માશય. શરીરના હિસાબે આપણે ઘણા બધા જે સાંસારિક સુખનો અનુભવ માટે આપણે શું કરતા હોય, ઘણી બધી હિંસા કરતા હોય. અને એનાથી આપણી જે શારીરિક કર્માશય કહેવાય, શરીરના હિસાબે આપણે આ કર્માશય બને છે. આપણે શરીરના સુખ આપણે કપડા માટે, ગમે એ માટે પુરુષાર્થ કરતા હોય, તો જે પણ આપણે સુખ અને સુખના સાધનો એકત્રિત કરીએ છીએ એ વગર હિંસાએ તો આપણને પ્રાપ્ત થવાના નથી. ત્યાં હિંસા તો થવાની છે કંઈક ને કંઈક. તો એને કહેવાય શારીરિક કર્માશય. તો 3 પ્રકારના કર્માશય થઈ ગયા. એક રાગજ કર્માશય, પછી કીધું દ્વેષકૃત કર્માશય, મોહકૃત કર્માશય અને શારીરિક કર્માશય. તો 4 કર્માશય થઈ ગયા. હવે જે રાગજ કર્માશય, દ્વેષ મોહકૃત કર્માશય છે, આ તો માનસિક છે. માનસિક કર્માશયમાં આપણે ગણી શકીએ છીએ. અને આ શરીરના રૂપમાં છે કે આપણે જેટલા આ ભોગ કરતા હોય, શરીરથી કરતા હોય, તો એ ભોગજ કર્માશય શરીર રૂપમાં બનતા હોય. વિષય સુખમ ચ અવિદ્યા ઇતિ ઉક્તમ. આ પ્રમાણ છે આપણા માટે. આનાથી મોટું કોઈ પ્રમાણ નથી શાસ્ત્રનું, કે જે વિષય સુખ છે એ શું છે? અવિદ્યા છે. આપણે વિષય સુખને યથાર્થ માનીએ છીએ. વિષય સુખની પાછળ દિન રાત પુરુષાર્થ કરીએ છીએ. આ વિષય સુખ મળી જાય, સારા મકાનો થઈ જાય, સારી ધન સંપત્તિ થઈ જાય, સારું શરીર થઈ જાય, સારી સુંદરતા આવી જાય, સારો યશ મળી જાય, સારી પ્રતિષ્ઠા થઈ જાય. દિન રાત અત્યંત પુરુષાર્થ આપણે આમાં જ કરીએ છીએ. અને આ બધી વિષય સુખની પાછળ આપણે અંધાધૂંધ દોડી રહ્યા છીએ. આ બધી જ અવિદ્યા છે. આ વ્યાસ મુનિજી કહે છે વિષય સુખમ ચ અસ્તિ અવિદ્યા. અવિદ્યા એટલે વિપરીત જ્ઞાન, આ ઊંધું જ્ઞાન છે. આનાથી કંઈ નથી મળવાનું. જન્મ મરણના ચક્રમાં આપણે ફસાયા રહેશું. અને વિષય સુખ વાસ્તવમાં દુઃખ છે, એમાં દુઃખ મિશ્રિત છે, પણ આપણને દુઃખ દેખાતું નથી, કારણ કે આપણો એટલો સ્તર નથી, આપણે યોગ સુધી પહોંચ્યા નથી. એટલે વિષય સુખની અંદર જે સુખની માત્રા છે એ જ આપણને દેખાય છે, લેકિન એની અંદર જે દુઃખરૂપી ઝહર છે એ આપણને દેખાતું નથી. આપણા પાસે ચશ્મા નથી, આપણા પાસે યોગ્યતા નથી કે વિષય સુખની અંદર પણ આપણને દુઃખ અનુભવ થાય. યા ભોગેશુ ઇન્દ્રિયાણામ તૃપ્તેર ઉપશાંતિ તત્સુખમ. હવે સુખ એટલે શું? સુખની પરિભાષા કરવામાં આવે છે. સુખ એટલે શું? તમારામાંથી જેને સુખની પરિભાષા અત્યાર સુધી અનુભવ થઈ હોય, શું અનુભવ થાય? સુખ એટલે સુખ કોને કહેવાય? ગમે એ બોલી શકે છે કે સુખ કેને કહીએ આપણે? સુખ એટલે શું? જે આપણને અનુકૂળ વસ્તુ હોય કે વ્યક્તિ હોય એનાથી આનંદ મળે છે એને સુખ કહેવામાં આવે છે. દર્શનની અંદર આવે છે અનુકૂળ વેદનીયમ સુખમ. જે આપણને અનુકૂળતા અનુભવ છે સુખ. બીજું એને હજી સ્પષ્ટતાપૂર્વક સમજાવવું હોય તો એના માટે વ્યાસ મુનિજી અહીંયા સમજાવે છે. યા ભોગેશુ ઇન્દ્રિયાણામ તૃપ્તે ઉપશાંતિ તત્ સુખમ. તો આ પરિભાષા છે સુખની યોગ દર્શનના હિસાબે.
તો શું છે કે જે ભોગેશું, ભોગમાં, સાંસારિક ભોગની અંદર ઇન્દ્રિયાણામ તૃપ્તિ, ઇન્દ્રિયોની જે તૃપ્તિ થાય છે અને તૃપ્તિથી જે ઉપશાંતિ થાય છે, ઉપશમન થાય છે, આપણી ઇન્દ્રિયો થોડીક વાર માટે શાંત થઈ જાય છે, એ સુખ આપણે અનુભવ કરીએ છીએ. દાખલા તરીકે કે આપણે કંઈક જમવાની ઈચ્છા થઈ, આપણને કંઈક વસ્તુ ખાવાની ઈચ્છા થઈ કે હું આજે આ વસ્તુ ખાઉં. કોઈને માની લો કે શીરો પસંદ હોય કે આજે હું શીરો બનાવીને ખાઉં, તો શીરો બનાવ્યો અને ખાધો. શીરા ખાધા પછી ઇન્દ્રિયની એક તૃપ્તિ થઈ ગઈ, કે ઈચ્છા હતી, ઈચ્છાની પૂર્તિ થઈ ગઈ, તો એક તૃપ્તિ થઈ ગઈ અને એનાથી એક ઉપશાંતિ થઈ ગઈ, એક શાંતિ, આનંદ અનુભૂતિ થઈ, એને કહેવાય સુખ. તો જ્યારે ઇન્દ્રિય તૃપ્ત થાય, આપણે ઇન્દ્રિયોને જ્યારે તૃપ્ત કરીએ ત્યારે આપણને સુખ અનુભૂતિ થાય. ગમે ત્યાં આપણે ઘટાડી શકીએ આ વસ્તુ. આપણે નેત્રેન્દ્રિય છે, આપણને કંઈ સારી જોવાની વસ્તુ કે આજે આ પ્રકારની આ વિષય ઉપર મૂવી જોઈએ, કે આ વિજ્ઞાન ઉપર કોઈ મૂવી જોવાની ઈચ્છા છે, કે આજ કોઈ ફાઇટવાળી મૂવી જોવાની ઈચ્છા છે, કે આજ કોઈ કોમેડી મૂવી જોવાની ઈચ્છા છે, કોઈ હસી મજાકવાળી મૂવી જોવાની ઈચ્છા છે, તો એ ઈચ્છા છે, એ ઈચ્છા પૂર્તિ થાય, આ ઇન્દ્રિયથી ઇન્દ્રિય તૃપ્ત થાય તો સુખ થાય. મન પણ એક ઇન્દ્રિય છે, 11મી ઇન્દ્રિય ગણવામાં આવે છે. મન તૃપ્ત થાય એટલે સુખ અનુભૂતિ કરી છે. જે પ્રતિકૂળતા અનુભવ થાય છે એ સુખ આપણે કહીએ છીએ. નહીં, પ્રતિકૂળતા નહીં, અનુકૂળતા. જે આપણને અનુકૂળતા અનુભવ થાય છે એ સુખ છે. તો જે ભોગ કરવાથી ઇન્દ્રિયોની તૃપ્તિ થાય છે અને એ તૃપ્તિના હિસાબે જે આપણને શાંતિની અનુભૂતિ થાય છે એને કહેવાય છે સુખ. આ સાંસારિક સુખની પરિભાષા છે. હવે અહીંયા એક શબ્દ છે ઉપશાંતિ. એ કોઈ શાંતિ અને એ કોઈ ઉપશાંતિ. એ કોઈ પ્રધાનમંત્રી અને એક ઉપપ્રધાનમંત્રી, એ કોઈ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ વાસ્તવમાં રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ તો વૈકલ્પિક છે. તો તેવી જ રીતે ઉપશાંતિ. આ વાસ્તવિક શાંતિ નથી, શાંતિની બાજુમાં છે. આ વાસ્તવિક સુખ નથી, વાસ્તવિક જે આનંદ હોવો જોઈએ એ આનંદ નથી. આ ઉપશાંતિ છે, શાંતિની પાસનો ભાગ છે. શાંતિને જે શાંતિ છે એનો નજીકનો હિસ્સો છે. યા લોલ્યાદ અનુપશાંતિ તદ દુઃખમ. આ દુઃખ માટે પરિભાષા કહી દેવામાં કે જે લોલ્યના કારણે, લોલ્ય એટલે લાલચ, કે આ પણ ભોગી લો, આ પણ ભોગી લો, આ પણ ભોગી લો. ભોગની એટલી બધી લાલસા છે, લાલચ છે, અને એના કારણે મનની અંદર જે અનુપશાંતિ છે, શાંતિનો જે અભાવ છે, એ જ દુઃખ છે. કે ભાઈ આપણને કંઈ ભોગ કરવાની ઈચ્છા થઈ, કે આપણે કંઈ ખાતા હોય, હજી આ વસ્તુ મળી જવી જોઈએ, આ વસ્તુ મળી જવી જોઈએ, આ વસ્તુ જે અનુપશાંતિ વસ્તુ છે. તો જ્યાં આપણે ઘણો બધો લાલચ હોય ભોગવાની, કારણ કે આપણે વિચાર કરી શકીએ છીએ કે આપણને મનની અંદર કેટલા બધા ભોગના વિચારો આવતા હોય, આપણે બધાય ભોગને પૂર્તિ કરી નથી શકતા. આપણને કેટલી બધી વસ્તુ ખાવાની ઘણી બધી વખત મન થતું હોય, કેટલી બધી વસ્તુ જોવાની ઈચ્છા થતી હોય, કેટલી બધી ગાડી છે તો એમાં બેસવાની ઈચ્છા થતી હોય, કેટલી બધી નવી ગાડીઓ લેવાની ઈચ્છા થતી હોય, સારા મકાન લેવાની ઈચ્છા થતી, સારા કપડાં લેવાની ઈચ્છા. એટલે ઘણી બધી આપણે ભોગની ઈચ્છા હોય. તો એ ભોગની ઈચ્છા, લાલચ જે આપણી બનેલી છે, એ જ્યારે પૂર્તિ ન થાય તો મનની અંદર એક અનુપશાંતિ, અશાંતિ ઉત્પન્ન થાય છે. એનું નામ છે દુઃખ. ન ચ ઇન્દ્રિયાણામ ભોગાભ્યાસેન વૈતૃષ્ણ્યમ કર્તુમ શક્યમ. હવે શું કીધું છે કે ન ચ ઇન્દ્રિયાણામ, કે ભોગાભ્યાસેન, ભોગનો અભ્યાસ કરવાથી, અત્યધિક આપણે નિરંતર રૂપથી ભોગ કરતા રહી તો ઇન્દ્રિયાણામ વૈતૃષ્ણ્યમ કર્તુમ ન શક્યમ. કોઈ દિવસ આપણે ઇન્દ્રિયોને તૃષ્ણા રહિત ન કરી શકીએ. ઇન્દ્રિયોની પ્યાસ કોઈ દિવસ આપણે ન પૂરી કરી શકીએ. ઇન્દ્રિયોની પ્યાસ જ એટલી બધી હોય. આપણે એમ વિચારીએ કે હું ભોગ કરતો જાય તો હું તૃષ્ણાથી રહિત થઈ જાય, સંભવ નથી. ક્ષણિક વાર માટે, થોડીક વાર માટે તૃપ્ત થઈ જાય છે આપણી ઇન્દ્રિય. કે આપણે કંઈક ખાધું, આપણે પ્રિય વસ્તુ છે, આપણે જમી લીધું, ખાઈ લીધું, તો થોડીક વાર માટે, 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ માટે તૃપ્ત થઈ ગઈ. થોડાક દિવસ પછી પાછું ખાવાની ઈચ્છા થાય છે. તો આપણે તૃપ્ત તો થયા પણ તૃષ્ણાથી રહિત નથી થઈ. આ વસ્તુ સમજજો કે ઇન્દ્રિય થોડાક સમય માટે તૃપ્ત થઈ જાય છે પણ તૃષ્ણા રહિત નથી થતી. તો ભોગથી આપણી ઇન્દ્રિયો તૃપ્ત થઈ શકે છે થોડીક વાર માટે, પણ ઇન્દ્રિય તૃષ્ણા રહિત નહીં થશે. એની પ્યાસ કોઈ દિવસ નહીં ઠરે. પ્યાસ લાગતી જ રહેશે, પ્યાસ વધતી જશે, ઘટશે નહીં. કોઈ માણસ એમ વિચારે કે ચાલો મને હવે આ વસ્તુ, પહેલી વખત મેં આ મીઠાઈ ખાધી છે તો આ મીઠાઈમાં મને સુખ મળ્યું છે, તો હું આને ખાતો રહી તો મારી ઇન્દ્રિય તૃપ્ત થઈ જશે. કોઈ દિવસ નહીં. જેટલું ખાશો એટલી તૃપ્તિ વધતી જશે કે હજી ખાવાને, હજી આનંદ મળે છે.
થોડાક સમય પછી આપણે માની લો કદાચ કોઈ મીઠાઈ છે તો ખાતા 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 એક આપણે એનાથી ઓલું થઈ જાય કે નહીં હવે આ નથી ખાવી, તો હવે બીજીમાં આપણી પ્રવૃત્તિ થઈ જશે, ત્રીજીમાં થઈ જશે. પણ કોઈ દિવસ ઇન્દ્રિય છે એ તૃષ્ણા રહિત નહીં થાય. પ્યાસ એની વધતી જ જશે કે આ પ્યાસ હોવી જોઈએ, ભોગવાની જે પ્યાસ છે, ઈચ્છા છે એ કોઈ દી પુરુષ નહીં થાય. તો શું કીધું વ્યાસ ઋષિજી શું કહે છે? ભોગાભ્યાસ, એના ભોગનો અભ્યાસ કરવાથી નિરંતર રૂપથી આપણે ભોગ કરતા જાય તો આનાથી ઇન્દ્રિયો કોઈ દિવસ તૃષ્ણા રહિત નહીં થાય, પણ ઊંધું તૃષ્ણા વધતી જ જશે. એટલે કોઈની એવી માન્યતા હોય કે એવું અજ્ઞાન હોય, વિપરીત જ્ઞાન હોય, ઊંધું જ્ઞાન હોય કે ભોગ કરવાથી તૃપ્ત થઈ જાય, તૃષ્ણા રહિત થઈ જાય, તો કોઈ દિવસ શક્ય નથી. સંપૂર્ણપણે આપણે તૃપ્ત ન કરી શકીએ ઇન્દ્રિયોને, થોડીક વાર માટે તૃપ્ત થઈ શકે છે, પણ સંપૂર્ણપણે ઇન્દ્રિયો તૃપ્ત આ વિષય શક્તિ કોઈ દિવસ નથી થવાની. આ સિદ્ધાંત છે. તો સમય થઈ ગયો છે તો આટલું જ રાખીએ. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ અસ્પષ્ટતા હોય તો વિચાર કરજો અને કાલે પ્રારંભમાં જ રાખજો. અત્યારે જે આ વિષય છે બહુ સારો છે, જીવનની સાથે જોડાયેલો વિષય છે અને જેટલો બને પ્રયત્ન કરજો સમજવાનો અને સાથે સાથે એને જીવનના અને વ્યવહારની સાથે જોડવાનો પ્રયત્ન કરજો, તો આ વિષય હજી તમને સ્પષ્ટ થશે, સમજમાં આવશે. તો બધાના અત્યાર સુધીનો જે આપણે આ સૂત્રનું વાંચન કર્યું બધાને સ્પષ્ટ થયું? હા નીતાબેન. આપણે સૂત્ર યાદ કરવા હોય તો કેવી રીતના કરવાના? સૂત્ર યાદ કરવા માટે તો પુરુષાર્થ કરવો પડે. પ્રતિ દિવસ થોડાક કરીને 1, 2, 3 કરતાં સામર્થ્ય વધતું જાય, પછી સૂત્ર યાદ થતા જાય. પણ સૂત્ર યાદ કરવા કરતાં આદિ સૂત્રનો અર્થ સમજાઈ જશે ને તો આપણને ધીમે ધીમે સૂત્ર પણ યાદ કરવા સહેલા થઈ જાય. જો વસ્તુ સમજાઈ જાય એને યાદ કરવી પણ સહેલી જ હોય. તો જેમ બને એમ પ્રયત્ન કરજો. તો આજે આટલું રાખીએ, સમય થઈ ગયો છે. બાકી કોઈને કંઈ પ્રશ્નો હોય, કંઈ પૂછવું હોય તો કાલે પૂછી લેજો. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર धन्यवाद आचार्य जी, आपका बहुत बहुत आचार्य जी. नमस्ते जी.